8 માર્ચ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે અને સરકારશ્રીના સતત પ્રયત્ન રહેલા છે કે નારીને સતત સશક્ત બનાવે અને રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર બનાવે અને એના માટે જ સરકારશ્રી તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે કે જેમાં એક મહિલા છે એને સતત એક વાતાવરણ પૂરું પાડવામાં આવે કે પોતાની શક્તિઓનો ઉપયોગ કરી અને આગળ વધી શકે। માત્ર એ આર્થિક પગભર થાય એ જ નહીં, પરંતુ આર્થિક, સામાજિક, માનસિક બધી જ રીતે પગભર થાય એના માટેના આ પ્રયત્નો છે અને એના માટેનું જ આ કાર્યક્રમનું આયોજન છે। હું પલ્લવી ઠાકર જુનાગઢ મહાનગરપાલિકાની અંદર સ્ટેન્ડિંગ કમિટીની ચેરપર્સન છું। આજ રોજ અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કે જે સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે એના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મહિલા દિનની ઉજવણી અહીંયા સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવી। આ ઉજવણીની અંદર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંબરના અધ્યક્ષસ્થાને જિલ્લા સમાહર્તા તેમજ અનેક મહિલા સશક્તિકરણનું જે ઉદાહરણ છે એવા અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં અહીંયા એવી બહેનોને અહીંયા સન્માનિત કરવામાં આવી કે જે બહેનોએ સરકાર જે પ્રકારે એમને સહાય કરે છે અને એ સહાયમાંથી પોતાની પાસે જે હુનર છે એ હુનરને એ બજારમાં સરકાર દ્વારા વેચે છે અને એ રીતે પોતે આર્થિક રીતે પગભર થાય છે એવી બહેનોને સન્માનિત કરવામાં આવી, જેમાં પંચગવ્ય આધારિત જે કાંઈ પણ પ્રોડક્ટ બનાવે છે એ બેન હતા। એક બેન છે મધમાખી ઉછેર કેન્દ્ર દ્વારા મધનું કામ કરે છે। બીજા એવા ઘણા બહેનો છે કે જે ઘણી બહેનો ડેરી પ્રોડક્ટ બનાવે છે, ઘણી બહેનો છે બ્યુટી પાર્લર નો કોર્સ કરી અને સરકારે એને જ્યારે બ્યુટી પાર્લરની સાધન સહાયનું મદદ કરી છે ત્યારે બ્યુટી પાર્લર ખોલી અને પોતાનું ઘરનું અને બીજા બહેનોને પણ આ શીખવે છે। એવી અસંખ્ય બહેનો છે એ બહેનોને સન્માનિત કરવામાં આવી અને એ રીતે સમગ્ર બહેનો છે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે એનું સન્માન કરવામાં આવ્યું। મારું નામ કોમલ જોગ્યા છે। હું JMC જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છું। આજ રોજ 8 માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અમે ઉજવણી કરી છે, જેમાં મહિલા બાળ વિકાસ, ICDS અને અન્ય લોકોએ સાથે મળીને આ કરેલું છે અને એમાં અમે પણ ભાગ લીધો કે અમને ખૂબ જ મજા આવી હતી। અમને ઘણી બધી માહિતી મળી છે અલગ અલગ યોજનાની અને ખેતીની, અને ત્યારબાદ અમે લોકોએ સાથે મળીને અહીંયા ભોજન લીધું છે અને સરસ જમવાનું હતું, સરસ આયોજન હતું અને અમને લોકોને ખૂબ જ મજા આવી।